गुड मॉर्निंग वेलकम બેક ટુ માય ન્યુઅર વ્લોગ આઈ હોપ કે આપ લોકો ઠીક હોગે ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ આજે જો સવારમાં છે ને આજે પાવર નથી ને હવે જોઈશી કેટલા વાગે પાવર આવે છે કારણ કે સવારમાં ઉઠ્યો તો પાવર નતો ફટાફટ નાઈ લઉં પાણીનો ટાંકો નહીં ભર્યો હોય ને તો નાવાનું રહી જાય તો બધા લોકો નાઈને મસ્ત ફ્રેશ થઈ ગયા છે અને આ બાજુ જો સવારમાં ભાગદોડ કરતી સોનલ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ શું છે કાંઈ પાવર નથી હા તો શું કરશું કાંઈ નહીં કરવાનું આપણે ઇન્વર્ટર છે પંખા ચાલુ રહેશે આ પંખા ખાલી ચાલુ રહે પણ એ એટલા ટાઈમ વધારે લગી નહીં રહે અને આ બાજુ જો રિસીવ છે ને કોડિયામાં હું તો અમારી વાતો સાંભળે છે હું સાંભળશો હે હું સાંભળશો રિસીવ ને હુરાઈ દીધો છે ને મમ્મી બે ગયા છે મમ્મી ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ આ દાબાની કેરી પાકી કે નથી પાકી હજી નથી પાકી કાલ તમે બહુ લેટ આવ્યા ક્યાં વહી ગયા હતા પછી એવું હતું ઘર લેવા વહી ગયા હતા એમ ને તો મમ્મી ની કાલ છે ને વાસ્તુમાં ગયા હતા ક્યાં ગયા હતા ના રાંદલ હતા કથા હતી ને જમણવાર હતું એવું હતું એમ તો મને કે વાસ્તુ આ જાત્રા જમણવાર ની બધું ભેગું એવું કર્યું ઓકે તો મમ્મી ની કાલ બહાર ગયા હતા પણ બહુ લેટ આવ્યા એટલે આ કાલના બ્લોગમાં બહુ ઓછા જોવા મળ્યા છે તો આ બાજુ રોહિતે બે ગયો છે ને લાઇટ નથી અને કામ છે તો કામ કેમ ફિનિશ કરવું શું છે તી પણ પાવર આવી જાય 12-1 વાગ્યા બાજુ આવી જાય 1 થી 2 12 થી 1 ની વચ્ચે પાવર આવી જાય પપ્પા હમણાં ગયા તા રિપેરિંગ આલે ને પૂછ્યા આવે કે 12 થી 1 વાગ્યામાં પાવર આવી જાય ગાઈઝ 12 થી 1 વાગ્યામાં તો આવી જાય મને એવું લાગતું હતું મેં આખો દિવસ તો નો જ જાય આ લોકો આખો દીનું કેમ કહેતા તો મમ્મીને હું એમ કહું છું કે મમ્મી બપોરે શું બનાવવાનું જમવામાં શાક રોટલી ગમે કરી નાખશું પાવર તો નથી આજે શાક રોટલી ન કરવો હોય તો મઠ્ઠો આજ લેતા હવે મઠો રોટલી મઠ્ઠો પૂરી ગરમીની હા તો ઈ કરી નાખો જે ખાવું કરી નાખો તમારે રોટલી ખાઈજો ઈ તો અમારે પૂરી તો હાલશે એવું કઈ નથી તો સોનલ ને પૂછી જોઈએ સોનલ ને શું હાલશે કારણ કે ગરમી છે એટલે પૂરી બનાવી શકશે નહીં એ પેલા પૂછવું અગર આપણે પ્લાન ડેલે કરી નાખશું સોનલજી કેમ થાય મઠ્ઠો પૂરી કે મઠ્ઠો રોટલી કે ગરમી જેવું છે પૂરી રહેવા દે ને રહેવા દઉં ખાવી છે તો કરી નાખવી તો મઠ્ઠો એની હારે ખાવું કાઈ નહીં બનાવી નાખશું એટલે એમ નહીં તો કાલ રાખવું હોય તો કાલ કાલનું વાર છે મંગળવાર છે તમારે જ્યારે ખાવું હોય ત્યારે શાક રોટલી કરો તો લઈ આવો તો પછી શાક ખાલી કરી નાખો આ તો કેમ કરવું છે પૂરી લઈ આવો એ તો બાજુમાંથી જ લાવવાનો છે આપણે કે આગેથી નથી તો ચાલો ગાઈઝ મઠ્ઠો પૂરીનો પ્લાન બને છે બપોરે હવે જોઈ સક્સેસ જાય કે નહીં અત્યારે જ મારા કામ સી ફિનિશ કરવા જાઉં છું પછી બપોરે લઈ આવશું કારણ કે પાવર નથી આપણે પછી મંડળીમાં પાવર નહીં હોય પાછું તો આપણે બીજેથી લાવશું ને એમ પછી ન્યાય ઓગળી ગયેલો હોય નહીં મજા હા તો ચાલો ગાઈઝ એમાં એવું છે મને સોનલને અને પપ્પાને ત્રણેયને ફૂલ કડક મઠ્ઠો જોઈ મમ્મીને લિક્વિડ જોઈ હું એટલે બે અડધો લાવજો લિક્વિડ લાવજો ઓલો લાવજો મમ્મી ની ના શું કહેવાય 750 ગ્રામ ઓલો લાવું કઠણ 250 મમ્મી આટલું લિક્વિડ લેતા હોઉં એટલે બે ને થઈ જાય બધાને હાલે એમ લાગી ગયા બપોરના એક અને જો પાવર આવી ગયો મને એમ હતું કે આખો દી નહીં આવે પણ આવી ગયો અને આ બાજુ મસ્ત મજાની પૂરી રેડી કરી નાખી છે ને મઠ્ઠો આવી ગયો છે કેટલા ટાઈમ ત્યાં મઠ્ઠો ખાવાની ઈચ્છા હતી પૂરી થઈ ગઈ બાજુ જો મમ્મી ભાવશે તમને આ મઠ્ઠો આ મઠ્ઠો કયો છે તમને ખબર છે લિક્વિડ મઠ્ઠો છે ઓલો કઠણ મઠ્ઠો નથી લોંદો આવે ને શ્રીખંડ આવે તો આ વખતે આ મઠ્ઠો લાવ્યો અને પપ્પા જેદી ઓલા જમવાનું થી લાવ્યા હતા ને એ હાવ ઓલો મઠ્ઠો હતો એ મઠ્ઠો તો એની કરતા આ મઠ્ઠો સારો છે આપણી પાછળ જ મળે હવે ત્યાંથી જ લાવવાનો આ 260 રૂપિયાનો હે હા લિક્વિડ જ છે એટલે પછી એ જ લેતા આવ્યો ઓલો પછી હાવ ભાવે એવો નહોતો એક બે જગ્યાએ મેં સાચો ને ના એમ સખાય નો થાય પણ એ નો ભાવે એટલે પછી મેં ગાંઠ લાવું અને આ બાજુ જો રિસીવ ભાઈ આટલું છે ને રસ આજ ટ્રાય મારવાની છે પાવાની મઠ્ઠો સખવાડ્યો લાગે એને મઠ્ઠામાં તેને મજા આવી જાય રસ ગાળીને દીધો છે હવે જોઈ છે આજ પીએ કે છે કે નહીં ચાલો જમી લઈ મઠ્ઠો ને પૂરી જ ખાવાની છે ભીંડાનું શાક ખાલી મમ્મી એક જ ખાય જો એને સોળ્યું છે તારે ખાવાનું ભીંડાનું શાક નહીં મઠ્ઠો પૂરી ખાલી મઠ્ઠો પૂરી ખાવાની બહુ મજા આવે ઓંઢાના 5 અને મમ્મી જો છોકરાને છે ને ઓલા પેલા કેમ ગામડે કાંખમાં નાખીને લઈ જતા મમ્મી એમ જો કાંખમાં નાખીને આટા મારે છે ને તોય ભાઈને નકરી રાયડું નાખવી છે મમ્મીને હા સડી ગયો વજન એટલો વાસો એવું છે તો જો રિસીવ ભાઈ મસ્ત મજાના જાગી છે આ બાજુ ભાઈ આવી જાય શું છે
શાંતિ છે એકદમ. એકદમ શાંતિ છે રોહિતભાઈ ને. અને આ બાજુ જો ઋષિનું ખાવાનું બને છે, ચીકુનું જ્યુસ. અમારું શું ખાવાનું છે? તમારે જે ખાવું હોય. ચા બનાવી નાખો. પૂરી પડી છે ને? હા પડી. હા ગાઈઝ, પૂરી આપણી છે ને ફેવરિટ છે. તો કાલે સવારે પાછી પૂરી આપે ને, તીખી પૂરી, એટલે આપણે મજા આવી જાય. ઓકે સર. હે એમ ખવાર હાટું નથી વધે. નથી વધે એમ. આપ કાલ તો મારે ખાવાની નથી. આ તો મેં આજ બની હોય તો. આ બાજુ જો ખાખા ખોળી હાલે છે. હું ખાખા ખોળ પેપર લાવ્યા તમે? ના ના ઓલી બપોર તળી હતી. કઈ બપોરે તળી હતી? કઈ તળી હતી બપોરે? બટેકાની તળી. ધોઈને તળી ના હતી? નહીં ધોઈ બોઈ નથી તળી હો. ધોઈને તળને એટલે આપણે ઓલી લાવી શીખે ને બટેકાની વેફર. એવી નવરાઈ ન હોય અમારે ફટાફટ કામ પતાવવાનું હોય. સોનલને ફટાફટ કામ પતાવવાનું હોય ગાઈસ. નવરાઈ ન હોય. આપણી પાસે નવરાઈ છે. અને આ બાજુ જો ઋષિભાઈને અહીંયા બેહારવો પડે. જ્યુસ કે એવું પાવું હોય ને તો અલગ, કારણ કે એમને ભાળી જાય ને તો પીવે નહીં. અમારી પાસે આવવું હોય એવું બધું હોય. ચાલો થોડી વાર પછી નાસ્તો કરીએ. તો રેડી થઈ ગયો છે ને હાવેથી ઋષિ જો આ બાજુ જોવે છે. અને એનું છે ને બાદ ટાઈમ તો નહીં પણ ટફ ટાઈમ એન્જોય કરે છે. જો જોરદાર મસ્ત મજાનો નાઈ છે ને અમે નાસ્તો કરવા બેસી ગયા. પૂરી છે તો પૂરી ખાઈ લઈ અને ચા બનાવ્યો છે. ને આ બાજુ જો આ ભાઈ બેસી ગયા છે વેફર ખાવા. પૂરી લે ને એકાદી. ચા પીવો જાવો. ગાઈઝ નીચેથી પપ્પાને બોલાવ્યા હાલો નાસ્તો કરવા. તો પપ્પા આવે છે. પપ્પા આવી ગયા છે તો નાસ્તો કરવા. પપ્પાને મારી ઘોડે છે ને પૂરી છે ને ફેવરિટ છે ને તમારી. ગમે ત્યારે આપે તે હાલે કે ન હાલે? પપ્પાને ગમે ત્યારે પૂરી આપો ને એટલે હાલે ને મારે હાલે. પપ્પા તમે ગામડે જવાના હતા ને 1 મહિના હતા ક્યારના કહેતા હતા જાવું છે. ગામડે કેમ ને ગયા? એમાંય તમારે મુહૂર્ત જોવડાવવું પડે ગામડે જવામાં. એમ પપ્પાને જો ગામડે જવામાં મુહૂર્ત જોવવું પડે. કારણ કે પપ્પાને અત્યારે એટલું કામ અહીંયા હોય ને તો એ ગામડે નથી જઈ શકતા ને. તમારે ગામડે જવાનું એમાં એવું છે, ગામડે છે ને થોડા અત્યારે ગરમી પડે ને તો વરસાદ ને એવું સારું વાતાવરણ થાય ને એ આપણે નારિયેળીના છોડ વાવા છે, ઝાડવા, અને ફરતી નારિયેળી વાવી દીધી. વરસાદ તો થવા મળ્યો પણ હજી ના થાય છે પણ એમાં હું ગરમી ને બધું હારે એક ધરું એલું નથી નાખતા. ગાઈસ જેવો વરસાદ જોઈને એવો થતો નથી. પપ્પાને નારિયેળી વાવી છે, મારે બીલીપત્ર વાવો થોડા ઘણા જે છે ને ત્યાં ગામડે ઝાડ છે ને વાવવા છે. બહુ બધા લોકો કોમેન્ટ કરે છે, મને ખબર છે કે તમે ગામડે જાઓ તો ગામડાના વ્લોગ જોવા છે. તો અમે દિવાળી ઉપર ગામડે ગયા હતા ને એ વ્લોગ જોયા હો તેમાં તમને છે ને ગામડું જોવાની મજા આવી છે. આગવામાં થઈ ગયા છે 6:30 અને જો સાસુ વહુ છે ને બેય છે ને રાધિકાના વ્લોગ જોવે છે. મમ્મી વ્લોગ બનાવવાનો ફાયદો એ સારો કે નહીં? દીકરી શું કરે છે સાસરામાં ને બધી ખબર પડી જાય કા માવતરને, એ સારું કે નહીં? હે ફોન કરવાની ખબર, ફોન ન કરે તો હાલે. હાલે એમ ખબર પડી જાય કે ત્યાં આજ હું બનાવ્યું છે ને હું કર્યું છે ને હું કે ખબર છે હું કે કે તું હું રોજ ખાસ ને તું આખો દી હું કે તમને બધી ખબર પડી કે કેમ? લક્ષ્મીનગરમાં સાવ હા એટલે આ વ્લોગ જોવે એટલે ખબર પડી જાય. ખબર પડી છે કે સોનાલાએ ચા ખાધું નાયા જ્ઞાન બધી બધાને ખબર હોય એટલે ફોન કોઈ કરે છે. પણ ગાઈઝ મેં જયારે વ્લોગ ચાલુ કર્યો ને તે સોનલે ચશ્મા પહેર્યા હતા. અત્યારે છે ને ચશ્મા કાઢી નાખ્યા હતા. કેમ કાઢી નાખ્યા? નજીક છે માં દૂરના નંબર છે. ટીવી જોતી હતી એટલે ચડાવ્યા હતા એમ ને. મને એમ કે આમાં ખીચડી બનાવવાનું, વેજીટેબલ ખીચડી બનાવવાનો પ્લાન છે. મેં કીધું ઈળ બીળ હરખી દેખાય ને એટલે. અને આને જો આ રઘાને વિડીયોમાં આવું છે કે મને લ્યો ઋષિ હે આ લેવું છે એને. હું પેપ્સિકમ ખાવું છે, આપી દો પેપ્સિકમ આપી દો એને. ગાઈઝ મારા બ્લોગ છે ને મહત્વની વાત કરવાની હતી ને ઋષિભાઈ આવી ગયા. વાત આખી છે ને પેસરાઈ ગઈ એવું થયું. ક્યાં હતા આપણે? હા ચશ્મા શું કરો આમાં પછી ઈળું બીળું દેખાય એટલે. અને શું બનાવવાનું સાંજે? સાંજે બનાવવાની ખીચડી. કેમ ખીચડી કરી નાખી હાવ? એમાં હું ખાવું? બપોરે પૂરી મઠો ખાધું ન ખાધું? હા બપોરે સારું ખાધું તો મારે તો હજી પૂરી મઠો જ સાંજે પાછો ખાવાનો. 3 પૂરી પડી છે. હજી પૂરી હા એટલે હું મઠો ખાઈ લઈ. કારણ કે મેં મઠ્ઠાનું નામ બ્લોગમાં 2-3 વાર કીધું ને કે સંદીપભાઈ તમે કીધું ને મઠ્ઠો કરો છો, ખાતા કેમ નથી એમ. 3 ટક એકારે ખાઈ લો એટલે મારે એ પૂરું. અને બીજું કાલ મમ્મી અમારે બહાર જમવા જવાનું હતું પણ તમે નહોતા ને તમે કેન્સલ કર્યું. ગમે ત્યાં એમ દુકાને કઈ બીજાની ઘરે નહોતું જવાનું. મમ્મી કે ક્યાં જવાનું હતું એમ. મેં કીધું રિસીવને હાસવવાનું તો જા તમે, પણ એ પ્લાને કેન્સલ લ્યો. આજે છે ને બહુ એટલે બહુ જૂની વાત છે ને ઉખેડવાનો છું કે જ્યારે મારી હગાઈ થઈ હતી ને ત્યારની વાત આ છે કે જેન્ટ્સ લોકોને કેવું હોય મમ્મી ખબર? અમે ગમે પહેરવીને અને અમારે ગમે ત્યારે ગમે કોકે ફોન કર્યો ને અહીંયા જવાનું છે અહીંયા આવજે તો અમારે કાંઈ ફેર ન પડે. જો અમે ફોર્મલ કપડાં પહેર્યા હોય પ્લસ કે બેસણામાં જવું ખાલી ઈન કાઢી નાખવી
અને જીન્સ પહેરવું હોય તો ગમે ત્યાં હાલે. પણ અમે જ્યારે મારી સગાઈ થઈ ને એકવાર હું સોનલ ડુમ્મસ ગયા હતા અને એણે કુર્તી પહેરી હતી. તો મને શું કે તમે મને કીધું હોત કે ડુમ્મસ જવાનું છે તો હું કુર્તી ન પહેરત. તો એમાં વાંધો હું ડુમ્મસ જવાનું કુર્તી પહેરી હતી એમાં એવું નતું. પેન્ટ ને જીન્સ હા. એમાં શું હોય આપણે તો લોકડાઉન લાગી ગયું હતું, હા. ખુલ્લું શું હતું એક ડુમ્મસ હતું ઈ આપણે પછી કાંઈક સગાઈ થઈ પછી તરત લાગી ગયું હતું ને એમ. એટલે કીધું ડુમ્મસ સાહેબ મને શું કર ફરવા જવાનું હતું એમ. મને એમ છે આપણે ઓલું કાંઈક હાવડું કે એવું કાંઈક આનું તો કુર્તી ની ખરીદી કરવા જવાનું છે. મેં કીધું મને અહીંયા નહીં, કદાચ આપણે પેલા કુર્તીની ખરીદી કરવા જ ગયા હતા. કુર્તી ખરીદી કરવા ગયા પછી ત્યાંથી આપણે ડુમ્મસ ગયા હા, ડુમ્મસ વહી ગયા હતા. આપણે નક્કી નહોતું તો એમ. નક્કી નહોતું. પણ અને આપણે હું ફોટા થઈ તો બહુ પાડવાના હોય કે નહીં, શોખ હોય ને હગાઈ થઈ હોય એટલે કીધું હોત તો જીન્સ બી ના તો ફોટા જ પડે. તો એ જો આવું થાય મમ્મી, લેડીઝ લોકોને છોકરીઓનો શોખ હોય વધારે ને છોકરાઓ હાદા હોય હા, એમ હાદા નહીં પણ અમારા કપડા ગમે ત્યાં હાલે એમ. આ લોકોને તો માનો કે જો સાંડલામાં જવાના અલગ હોય, લગ્નમાં જવાના અલગ હોય, પછી ફરવા જવું હોય તો અલગ હોય, ઘરમાં પહેરવાના અલગ હોય. એટલે આવું તમારી હારે કારે છું હોય કે નહીં કહેજો. અરે તમે તો આવા જ કપડા પહેરતા હા, અમે તો પેલા jeans ફોર્મલ ને જ એવું પહેરતા. ક્યાં હું જીન્સ બહુ પહેરતા? ઓછો પહેરતો. હું લગ્ન છે ને પછી જીન્સ વધારે પહેરવા પેલા હું ફોર્મલ જ પહેરતો. અમારે તો ઘરમાં કુર્તી નાઇટ ડ્રેસ પહેરો તો ક્યાંક ફરવા જવાનું તો જીન્સ પહેરવાના હા, સાદા. એટલે short એને ખાતા મને એવું પહેરવાના. કીધું. એટલે પછી મેં શું કીધું ખબર, એવું કઈ ન હોય. આપણે કુર્તી પહેરીને આવ્યા હોય ને તો એ મજા જ લેવાની હોય. કારણ કે ત્યાં ઘણા ખરા તો હાડીયું પહેરીને આવે ડુમ્મસ. બધાને અલગ અલગ હા, અલગ અલગ હોય. એટલે મેં કીધું આને એમ થયું છે કે હું એક જ અહીંયા કુર્તી પહેરીને આવી, એમ તને એવું થયું એવું તો કઈ નથી. મને જીન્સ પહેરવાનો શોખ તે બહુ થતો એટલે એટલે ઘરમાં પહેરતા ખાલી નહીં કઈ. ઘરમાં આ લોકોને પહેરવાની પરમિશન નહોતી. ત્યાં હતી કે નહોતી? બહુ આમ પણ ઘરમાં કામ ને એવું કરતા એટલે કઈ જીન્સ પહેર થોડું કઈ કામ ને એવું કરે. ઓકે, machine પહેરવાની કરતા પરમિશન તો એટલે. હતી પણ કારક પહેરતા. પણ બહાર જાય તી એમાંય નવી હગાઈ થઈ હોય તેને એમ કે જીન્સ પહેરીને જાય. પણ પ્લાન હતો બીજો ને બીજો થઈ ગયો. અગર કુર્તી લઈને સીધું ઘરે જ વહી જવાનું. તો મેં કીધું હાલો ભાઈ ફરી આવી. તો આવું અમારી યારે કીધું. તમારી યારે આવું ક્યારેય થયું છે કે નહીં કોમેન્ટમાં કહેજો. કોમેન્ટ આવી હતી કે તમે આજે બ્લેન્કેટિયા છે ને બધા વિન્ટરમાં કામ આવશે. તો ગાઈઝ અમારે છે ને ઉનાળામાં કામમાં આવે છે. હું તો ઉનાળામાં ઓઢું. હા, એસી ચાલુ એટલે જોઈએ. તમે ઓઢો કે નહીં? અમે પછી એસી બહુ ઠંડુ થઈ જાય તો બંધ કરી તો દઈએ. એસી તો અમે બંધ કરી દઈએ. પણ મારે એવું છે કે હું બ્લેન્કેટ ઓઢવા જોઈ તે રિસીવ પાછો હસોડું નથી ઓઢતો. એસી ચાલુ હોય ને તો એને ટાઈટ નહીં વાતી હોય. તમારે ગોદડું અમે તો ઉનાળામાં ઓઢવા છે. હા, ઉનાળામાં જોઈએ એને ટાઈટ નહીં વાતી હોય એમ કહું. મારે એવો પ્લાન હતો કે એક ચેલેન્જિંગ વિડીયો કરું. તો તમે લોકો કોમેન્ટ કરજો કે કયો ચેલેન્જિંગ વિડીયો કરું. હું આ વિચારું છું કે બધી છે ને મમ્મી તમને ખબર હોય તો બધી જાતના કોલ્ડ ડ્રિંક આવે ખબર, થમ્સઅપ, પ્રાઇડ, લેમન, પછી શું કહેવાય માઝા ને એવી બધી આવે. આ કલરની બરોબર 7 બોટલ લેતા હું. 14 બોટલ લાવવાની અને એમાંથી 7 બોટલ હું નીચે મૂકું. એ આમ ઢાંકેલી હોય. પછી ઉપરથી તમારે એ બોટલને ટેસ્ટ કરવાનો અને એ બધી બોટલ જે લાઈનમાં ગોઠવીને તમને એમ થાય ને આ એ બોટલ છે તો એની ઉપર મૂકવાની. જો બધી બોટલ સાચી પડી જાય ટેસ્ટ કરીને તો એને આપણે જીતી જાય એમ. તો કરવી છે એ ચેલેન્જ. તો કરાય. એમ નહીં, તમને કોલ્ડ ડ્રિંકમાં ખબર કેમ પડશે કે આ ઈ જ કહેવાય હું એમ? તો લીલું ને પીળું ને કહી દઈશ. એમ નહીં, પીને આમ માથે મૂકી કઈ એકશો. તમને કેમ ખબર પડે કે અમે પીધી ફ્રેન્ટાસ છે કે પીધી સ્પ્રાઇડ? બે ત્રણમાં તો આપણને ખબર પડે. 2-3 માં જ પડ્યા છે. હા. તને મને ચારમાં પડે. 4માં? હા. હેમાં મસાલા જીરા કે ઈ, હા. અને થમ્સઅપ હા. અને ઓલું સોસ, ફેન્ટા ફેન્ટા, અને ઓલું માઝા. ચાર. તને મને એમાં જ એટલામાં જ પડશે. પણ ઈ એટલી જ પીતા, બીજી કઈ આપણે પીતા એ તો ગાઈઝ આપણે આ લોકો કહે છે ને પણ તોય આપણે કરશું ચેલેન્જ. કાલ કરશું કા મેં કીધું એમ રાધિકાની આવશે ને ત્યારે કરશું. તો કોમેન્ટમાં કહેજો બીજી કઈ ચેલેન્જ તમારા મનમાં હોય. સબસ્ક્રાઈબરની છે ને કોમેન્ટ આવી હતી મારો માથેરણનો વ્લોગ જોઈને એ લોકો માથેરણ ગયા હતા. તો એને માથેરણમાં રિસોર્ટમાં ને એમાં તો બહુ મજા આવી પણ ત્યાં હાલવામાં ને એમાં છે ને નો મજા આવી. તો ગાઈઝ એવું જ છે, મંજિલ હારી હોય ને એટલે એનો રસ્તો છે ને થોડોક અઘરો જ હોય. અમે માથેરણ ગયા ને તમને ખબર છે આ બધા કોઈ હાલી નહોતા એકતા ને અમે બહુ અંદર હોટલ ગોતી. એમાં એવું છે ત્યાં કઈ રિક્ષા ને એવું કઈ ન મળે. હા, એક ન ટ્રેન મળે. છે હમ. અને ઘોડા છે એટલે એમાં એવું બધું હોય ને તોય ઘોડા પબ્લિક જાજુ હા, પબ્લિક જાજુ હોય તો નોય મળે. પણ અમે વળતા રિટર્ન આવ્યા ને ત્યારે ઘોડા કરીને જ ગેટ લગી પૂગ્યા હતા. જ્ઞાનથી હાલીને ઠેઠ રિસોર્ટ લગી ગયા હતા. વરસાદ હતો. હા, અમારે તો વરસાદ હતો. એમને resort હમણાં આવશે એમ કરી હા, અમે કઈ બુક કરાવી નહોત ગયા. ત્યાં જઈને જ રાખ્યો હતો ને અમને બહુ મજા આવી હતી. પણ એને એમ કીધું કે અમે દમણ ને અમેરિકા ને બધે ગયા છો. તો ગાઈઝ અમારે અમેરિકા બાકી છે. દમણ તો જઈ આવ્યો પણ દમણમાં મને એટલો બધો કઈ શોખ નથી. તને દમણ ગેમું કે ન ગેમું? આપણે તો એકવાર જઈએ હવે ન્યા કાંઈ છે મને નહીં. દમણ નો બીચ છે ગેમું. આ ખાલી. બીચ છે ખાલી. અને સાસણ ગીર નથી ગયા. ત્યાં જવાનો બહુ વિચાર છે. મમ્મી તો જઈ આવ્યા ને મમ્મી
ગીરમાં રિસોર્ટમાં રોકાઈ આવ્યા ત્યાં કેવી મજા આવે? એમ તો માણસો બહુ કઈ નહોતું, ખાલી રાત્રે હતા, આંજક ના ગયા, રાત્રે ને સવારે નીકળી ગયા હતા એવું. રાત્રે નીકળી ગયા હતા ત્યાં નાયા હતા કે નહીં? બાથમાં હા, ઠંડી હતી, દિવાળીએ ગયા હતા. દિવાળી ઉપર ગયા હતા એમને. બાદ થી યાદ આવી ગયું ગાઈસ, ટૂંક સમયમાં ફરીથી છે ને ફેમિલી સાથે ફાર્મમાં જવાનો પ્લાન બને છે. આ વર્ષમાં 3 વાર થઈ ગયું ફાર્મમાં જવાનું. હું કેવું, આ લગ્ન વખત માયલું થયું. લગ્ન હતા ને જયારે અમારા મેરેજ થયા ને, આ 3 વાર અમે ઉપરા ઉપરી હું સોનલ ફાર્મમાં ગયા હતા. તે મમ્મી ની કોઈ છે ને ફાર્મમાં આવતું નહીં. આ તો ફ્રેન્ડ સર્કલ આરે ને ફેમિલી આરે 3 વાર. હા, ફેમિલી વારે 3 વાર થઈ ગયું. એમ નહીં, મમ્મી ની એને પહેલી વાર અમે પેલા કહેતા ને કે ફાર્મમાં આવવું છે, તો એ કે અમને ત્યાં નો મજા આવે એમ. તો 2-3 વાર થી આવવા મળ્યા ને તો મજા આવવા મળી ને. ઈ પેલા એવું હતું, બધા નાવા જ જાતા છે એવું હોય ને, તે આપણે તો કઈ નાવું ન હોય ને હું જાવું એમ, એટલે ના પાડતા એમ. તો હવે તો હવે થોડા ઘડીક નાઈ ને પછી કામ કરીએ, છોકરા હા. રાખીને એમ ટાઈમ. તો હવે તો મમ્મી ને મજા આવવા મળી કે ફાર્મમાં નું ગોઠવો હોય કે ઉનાળો આવે ને જાય એમ કરે. એવું કઈ ન હોય, હે? ઈ તો બધા જાતા હોય તો હારે હારે જઈએ. હા, બધા ભેગા થાય એટલે મજા આવે ને એમ. વિશે બધી ગરમી ને એવું હોય. હા, એટલે ફાર્મ સારું. હોય એમ, એટલે ગરમી નો વાગી ગયા છે અત્યારે સાંજના 8 અને જમવા માટે બેસી ગયા છે. જો જમવામાં છે ને મસ્ત મજાની વઘારેલી ખીચડી બનાવી છે મમ્મીએ, ડીશમાં લઈ લીધી. હારો કઢી બનાવી, પણ કઢીની કઈ જરૂર હતી નહીં. શું કેવું મમ્મી? ઢીલી છે ખીચડી એટલે જરૂર ન હા, પડે. જરૂર નહીં પડે. બાજુ પપ્પાએ તો અત્યારમાં કેમ ટી શર્ટ બીશર્ટ પહેરી લીધું? ગરમી બહુ થાય. ગરમી બહુ થાય છે. તો ગાઈઝ બધા લોકોને ગરમી થાય છે. હવે ટૂંક સમયમાં ઇન્દ્રદેવ એમ કહે છે હું આવું છું, વરસાદ પડી જાય ને એટલે વરસાદ પડશે તો વધારે નહીં ગરમી પડે. અમુકની બફારો વરસાદ પણ થોડું ઠંડુ થઈ જાય ને. એવું છે. તો જોઈશી ક્યારે વરસાદ આવે છે. ચાલો ખીચડી ખાઈ લઈ. સોનલ બેઠી હતી જમવા તે કે તમારે બોલવું જ બોલી ગયો ત્યાં હું ઋષિને હિસકો નાખી લઉં. તો હિસકો નાખે છે. અત્યારે છે 9 વાગી ગયા ને હું છે ને ઋષિને લઈને આટો મરવા ગયો તો સાયકલ લઈને. તો બસ એમ બધી દુકાનો જોયા રાખે. બોલ, આપણે બોલાવીને તો સામુય ન જોવે. લાઈટ હોય કે નહીં? એમ નહીં, હું એમ કહું ને રિસીવ સામું જ ન જોવે એમ. એ લાઈટો જોવે ને, લાઈટો ગમે છે. તો તારા લક્ષણ છે ને એનામાં એવા છે. કેમ? તું પેલા છે ને ચાલુ ગાડીએ નકરી દુકાનો જોયા જ રાખતો. હા. આપતો એની કપડાના ઓલા કપડા લઈ લેવા, આ લઈ લેવા, હા. આ લઈ લેવા. એટલે ઈ રિશિવભાઈ દુકાન ઉપર હજી તેને કપડામાં ક્યાં કાંઈ ખબર પડે. તોય ભલે ને. અને ગાઈઝ આજનો બ્લોગ મેં રાધિકાનો જોયો ને, તો એમાં રાધિકા એક રૂમાલને સિલાઈ કરાવતી હતી. તો ઈ અત્યારે મેં જોયું ને, તો તને ખબર છે એમાં સિલાઈ શું કરવા કરાવતી હતી? શું કરવા? એના સાસુની જાત્રામાંથી આવવાના હા. છે, તે લોકોના પગલા પાડશે. એમાં 4 ધામ મંદિર બનાવ્યું ગાઈઝ. 4 ધામના મંદિર દોર્યા છે મમ્મી એને. બહુ જોરદાર લાગ્યો રૂમાલ મેં જોયો ને. હા, ચારે ધામ ઓલું કરશે અને પછી વચ્ચે પગલાનું ઈ રીતે ડિઝાઇન કરીને કરવાના હતા. એવું છે. તો ગાઈઝ ઈ બ્લોગ જોવા માટે તો હું શું કહેવાય આ એક્સાઇટમેન્ટ છું. અને આ ભાઈ જો વેઈ ગયા છે. શું છે તી? બસ શાંતિ છે. શું હોય? ક્યાં જવાનું સાંજે આજ? ક્યાં ક્યાંય જવાનું નથી. ક્યાં કાક જવાનું? લઈ જાવ હોટલ બોટલમાં અમને. ક્યાં લઈ જવાનું? હે? જમીન આપણે આવ્યા છીએ હેઠે. હા ગાઈઝ આજ ખીચડી બનાવી હતી ને એટલે આજ તો નથી હાલે એમ. તો કાલ વાલ ભૂક્કડમાં લઈ જાવ. 20 રૂપિયાનો વડાપાવ, 20 રૂપિયાની કાલ જાઉં, કઈ. બીજું દિવસે ક્યાં જવું? તો ચાલો ગાઈઝ કાક પ્લાન બનાવી. ચાલો એની સાથે હવે આજનો બ્લોગ અહીં એન્ડ કરી દઈએ છીએ. આઈ હોપ કે તમને આ વિડીયો ગમ્યો હશે. વિડીયો ગમ્યો તો લાઈક કરીને શેર કરી દેજો. કોમેન્ટ કરી સબસ્ક્રાઇબ ન કર્યું પેલા કરી દેજો. થેન્ક યુ ફોર વોચિંગ. બાય બાય.